નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે છે અગત્યના સમાચાર. વડોદરામાં બાજવા છાણી રોડના મુદ્દે જનતાનો ચક્કાજામ. વડોદરામાં આવેલ બાજવા છાણી રોડ છેલ્લા 50 વર્ષથી બન્યો નથી, ત્યારે બાજવા છાણી રોડ આરસીસી થી મંજૂરી આપી દીધી છે, છતાં રોડ બનાવવામાં આવતો નથી. મોટા વાહનો બેફામ ચાલતા હોય છે, ત્યારે આજે બાજવા ગામથી જનતા હજારોની સંખ્યામાં ભેગા થઈ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો અને રોડ નહીં બનાવે ત્યાં સુધી આ રોડ પર મોટા વાહનો માટે રસ્તો બંધ કરવાની ચીમકી આપી હતી. કોર્પોરેટર, સાંસદ કે ધારાસભ્ય હોય કે સરપંચ કોઈ યોગ્ય ઉત્તર આપતા નથી, ત્યારે જનતા રોડના મુદ્દા પર મક્કમ છે અને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી રસ્તા ઉપર હટશે નહીં તેવી માંગણી સાથે ચક્કાજામ કર્યો હતો અને આવતીકાલે સામાજિક કાર્યકર્તા લખણ દરબાર જનતા સાથે આંદોલન કરશે અને અન્નનો ત્યાગ કરશે. ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ બાજવા છાણીનો જે રોડ છે તે બનાવવા બાબતે પહેલી વખત ટેન્ડર પાસ થયું હતું કે ભાઈ 6 મીટરનો બનાવશે. પછી અમે જઈને આવેદનપત્ર આપ્યો કલેક્ટરશ્રીને કે ભાઈ અમારે 6 મીટર નહીં 24 મીટરનો રોડ જોઈએ. કેમ કે તમે આજે સાંજના અમે ઊભા છે, શાંતિ તમે જુઓ કરીને જે ડમ્પરો જે મારફાત આવે છે, અહીંયા આગળ 3 પ્રાથમિક શાળાઓ છે, 2 હાઈસ્કૂલ છે. એ લોકો સવારે જે ડમ્પરો જે રેસમાં નીકળે અને કાલે ઉઠીને કંઈક દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ કરીને? અને આ જે પ્રદૂષણ અહીંયા આગળ જે થઈ રહ્યું છે, જીપ્સમની જે ગાડીઓ નીકળે છે તે બેફામ નીકળે, જીપ્સમ ઠેલવાતા જાય છે. આનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે, આંખોમાં બળતરા થાય છે. નાના છોકરાઓનું જે આરોગ્ય છે તે પણ ખૂબ ખરાબ રીતે હાલત બહુ ખરાબ છે કરીને. અહીંથી જતા જે બબે સવારી જે ગાડીઓ જાય છે કરીને એમને પણ આ બાજુથી દબાઈ દે છે એ લોકો ડમ્પરવાળા. અને આના લીધે આગળ જતાં બેફામ અને એ લોકો અમે પૂછવામાં આવે કે ભાઈ તમે આવી રીતે કેમ ગાડી ચાલો, તો એ લોકોએ સીધું જવાબ આપી દે છે કે ભાઈ આ તમારે શું લેવા દેવા. અમારો તો પ્રશ્ન છે કે છેલ્લા 40 વર્ષથી અહીં આગળ રોડ નથી બન્યો તો આગળ શું થઈ રહ્યું છે? અને તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ આજુબાજુના આખા દેશમાં બધે જગ્યાએ રોડ રસ્તાને બધું જ બને છે, તો અમારા ગામમાં કેમ નથી બનતું? અને આગળ જતાં સિટીનો વિસ્તાર આવે છે, સિટીમાં હેમાંગ જોશી સાહેબ જે અમારા MP છે એમને પણ અમે દરખાસ્ત કરેલી છે લેટર થ્રુ અને મૌખિક પણ, તોય આજ દિન સુધી એ લોકો જોવા આવ્યા નથી. લેટરના માફિકે પણ આપી છે ને મૌખિકે પણ અમે આપેલું છે, પણ એ લોકો ઉડાડતા નથી. તો આ જ એક રસ્તો આજે બધા જાગૃત થઈ ગયા છે અને રસ્તો રોકીને અમે સરકારને પણ બતાવીએ છીએ કે ભાઈ જ્યાં સુધી તમે આ રોડ બનાવો નહીં, આ રીતે અમે રોડ રોકીશું. અને રોડ આનો પણ આગળ નિકાલ નહીં આવે તો અમે અહીં બમ્બુ લગાવીને બંધ કરી દઈશું.